ઘરે છીએ તો કામ કાઢ્યું છે, ઘર સાફ કરવા, વરસાદ બી પડે છે તો બધું નાકામનું મૂકી દેવાનું, કઠોળ ચાલી મૂકવાનું, કાલે બધું મમ્મીને લઈ આવ્યા છે ચોખા ને બધું, તો બધું ભરતું મૂકવાનું છે, બધું કામ કરીએ છીએ મસ્ત એટલા માટે. અને એક સાઈડ હું બનાવ્યું દાળ ભાત શાક રોટલી. રસ નહીં બરાબર? રસ નહીં, મમ્મી ના પાડે રસનો બસ એવું કે. તમારા મમ્મી આવું બોલાવે તો કહેજો, કોમેન્ટ કરજો. મળીએ પછી. વરસાદ જે આવ્યો પણ બાપ તો જોર મારે. શું કેવું મમ્મી? હા, પંખો ચાલુ હોય ને તો ઠંડક લાગે. ખબર નહીં હોય યાર મારી. મળીએ, બાય. તો કબાટ ભરી મૂકી દીધું. અમે નીકળી ગયા છીએ તબેલા જવા માટે અને મમ્મી લેવા માટે. બહુ રોયલ એન્ફિલ્ડ પેલો ગાડી ચલાવે છે, જોઈએ હવે કેવી ચલાવે છે. જઈએ તબેલા મમ્મી લઈ આવીએ અને નાસ્તો પકોડીનું પ્લાનિંગ કર્યું છે જોરદાર. તો પકોડી બનાવવાની. દેખો એ પેરોટ, પેકોક, પીકોક, પોપટ છે પોપટ. જુઓ હું વિચારો ભાઈ? તો બેજા અંદર કાચ ખોલી દેવાના. આજ તો બુલેટ ચલાવવાની ઈચ્છા પણ ચલાવાય એવું છે. હું તો પહેલાં બી ચલાવતી હતી, એવું નથી. હું નથી ચલાવતી પહેલેથી બુલેટ. મને બાઇકને બધું આવડે જ છે અને મારી જોડે લાઇસન્સને બધું જ છે. ચલો અમે બેસી જઈએ. એ ગાડી દે છે. देखो ये चला रहा है और मैं बैठ जाऊंगी साइड में. मिलते हैं तबेला जाएंगे. बाय. चलो हमें बैसी जाइए. अब जाइए. अब मस्त ठंडो ठंडो पवन आवे छे एसी नो. क्या हुआ? रिटर्न करना पड़ेगा. आना तो अब पाक्की गाड़ी आवरी जइए. हूँ केवुं लाइसेंस नहीं कढाववानुं गाडीनुं? વાત કરીએ. हो ટેસ્ટ આપીએ બાઇકનું તો હાલીએ. બંને હંગાત છે. જો સામે ક્રિકેટ રમાય છે, બધા છોકરાઓ ક્રિકેટ રમે છે અને અમે જઈએ છીએ તબેલા. મળીએ, બા. ગાઈસ અમે તબેલા પહોંચી ગયા છીએ અને મમ્મી રેડી છે કે નહીં જોવું પડશે. અને એ લોકો બેઠે યહાં पे. થોડી ઓમ ઊંચી રાખી હોય તો. કેટલી ઊંચી રાખી? देखो ये आ गए मेरे स्वागत के लिए. हट हट. મને કૂતરાથી બહુ બીક લાગે અને પેલું તો મોઢું પડી ગયું અત્યારે. મમ્મી देखो इधर सब खाना बाना तैयार है.
गाइस ऐसा करना पड़ता है उसको खाने का। ये मम्मी मैं आगे खड़ी रहती हूँ तब मम्मी उस गाय दुई जो गाइस ये चुटाई मम्मी હવે દોવા બેસે। આ તો બહુ જ વિચિત્ર હો ગાય, અવાજ નહીં આવે મારો પણ આ ગાય તો બહુ વિચિત્ર હો। જો અમે ફેન બી લગાવીએ છીએ, દોવાનું ચાલુ કરી દીધું મમ્મીએ। દોઈ રહે એટલે બતાવીએ ગાય ખાય છે। વાતાવરણ આજે બહુ જ મસ્ત થઈ ગયું છે। ડોર ખોલો ફૂલ મમ્મી તારું ના હોય, ફૂલ વરસાદ આવે ને એવું વાતાવરણ છે। હું કેવું રાજમીત, વરસાદ તૂટી પડશે, ઉરવાનું આપણા ઘેર ઊંઘવું પડશે। હું કેવું ઉરવા ઊંઘી જાય? અરે તો બંધ થઈ જાય ને યાર વરસાદ। જુઓ વાઇસ મસ્ત વાતાવરણ છે ને। આજે અમે પકોડીનો પ્લાન બનાવ્યો છે ને તો બધી ગર્લ્સને લઈ જઈએ છીએ। ઓલા લોકો બંનેને બી લેવા આવી ગયા છીએ અમે અહીંયા મહાદેવમાં। અને દેખો અહીંયા તો ગ્રીનરી છે બધું, બહુ જ મસ્ત ગ્રીન ગ્રીન ગ્રીન। ઓન માં દે એટલે આવી જાય બહાર। ગાઈઝ વરસાદ પડી ગયો છે એટલે પાણી છે, હાલ જ બંધ થયો છે અને અમે આ બધાને ખવડાવવા માટે આવી ગયા છીએ। જો આ બધાને ખાવાનું નાખવાનું છે, ફૂલ વરસાદ છે અહીંયા તો। આ ભાઈ બેઠા છે। ઉર્વા કેવી પકોડી બની હતી? મસ્ત ને? બીજી વાર આવીશ? ધરાઈને ખાધું કે ના ખાધું? ખાધું ને તો બરોબર। આજે અમે પકોડી બનાવી હતી તો બધાએ પાર્ટી કરી। શું કેવું ઉર્વા? જો આ લોકો ગાઈસ ખવડાવો ભાઈ આ લોકો, અને આ કુકુ, અને પેલું તો બીમાર પડ્યું લાગે, કે ગયું દેખાતું નહીં। જો ગાઈસ આ લોકો ખાય છે। લે ઓય પકડ કે ખાવાનું નાખી દીધું। આ બૂમો પારે ને એને નોખ્યું, એટલે બૂમો પારે હ